નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સંતૂર ઉસ્તાદ પંડિત તરુણ ભટ્ટાચાર્ય સંગીતની નિપુણતા સાથે ઓરિએન્ટેશન ખાતે આઈટીએમ બરોડા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી। આઈટીએમ બરોડા યુનિવર્સિટી વિશ્વવિખ્યાત સંતૂર ઉસ્તાદ પંડિત તરુણ ભટ્ટાચાર્યની મંત્રમુગ્ધ ઉપસ્થિતિ દ્વારા આકર્ષિત થઈ હતી। 2024 બેચ માટે યુનિવર્સિટીના ઓરિએન્ટેશન પ્રોગ્રામના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમ ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંસ્કૃતિની જાળવણી હતી। તે સોસાયટી ફોર ધ પ્રમોશન ઓફ ઇન્ડિયન ક્લાસિક મ્યુઝિક એન્ડ કલ્ચરલ એમોન્સ્ટર યુથના સહયોગથી યોજવામાં આવી હતી, જે સાચવવા માટે સમર્પિત એક વિશિષ્ટ ચળવળ છે। યુનિવર્સિટીનું ઓડિટોરિયમ સંતૂરની સુમેળભરી અને મધુર ધૂનથી ગુંજી ઉઠ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકોની પ્રતિષ્ઠિત મહેમાનો સામેલ થતા શ્રોતાઓને મોહિત કર્યા હતા અને આઈટીએમ બરોડા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી મંત્રમુગ્ધ પ્રદર્શનનો સંપૂર્ણ આનંદ માણ્યો અને ઉત્સાહપૂર્વક તાળીઓના ગડગડાટ અને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે તેમની પ્રશંસા વ્યક્ત કરી। આઈટીએમ બરોડા યુનિવર્સિટીના પ્રમુખ માનનીય શ્રીમતી કાનુપ્રિયાસિંહ રાઠોડે પંડિત તરુણ ભટ્ટાચાર્યને તેમના અવિસ્મરણીય પ્રદર્શન માટે દિલથી આભાર વ્યક્ત કર્યો અને તેમણે જણાવ્યું કે અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ કે પંડિત તરુણ ભટ્ટાચાર્ય અમારી યુનિવર્સિટીમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સંગીત માત્ર એક કલારૂપ નથી, પરંતુ એ ભૂતકાળને વર્તમાન સાથે જોડતું એક પુલ છે, જે આપણા યુવાનને તેમના સાંસ્કૃતિક મૂળોને ગળે ગળી રહેવા માટે પ્રેરણા આપે છે। પંડિત તરુણ ભટ્ટાચાર્ય, જેમણે સંતૂર પર તેમના નિપુણતા અને નવ આગમનના માટે પ્રખ્યાત છે, તેમણે ન્યૂયોર્કના કાર્નેગી હોલ અને લંડનના રોયલ આલ્બર્ટ હોલ જેવા પ્રતિષ્ઠિત સ્થળોએ પ્રદર્શન કર્યું છે અને તેમણે માત્ર શાસ્ત્રીય સંગીતની દુનિયામાં તેમના યોગદાન માટે નહીં, પરંતુ આશાવાન સંગીતકારોને માર્ગદર્શન આપવા માટે પણ માનવામાં આવે છે। તેમના પ્રદર્શન દરમિયાન તેમણે મેનકા ટેકનિકનું પ્રદર્શન કર્યું, જે તેમણે પાયોનિયર કરી છે, જે પ્રેક્ષકોને સંતૂર સંગીતની વૈવિધ્યતા અને ઊંડાણની ઝલક આપે છે।